નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર. આજે આપણે ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે કે ભાવનાત્મક બુદ્ધિમત્તા વિશે ચર્ચા કરીશું. હવે ભાવનાત્મક બુદ્ધિમત્તા શું છે એ જોતા પહેલાં આપણે કેટલીક બાબતો સમજવી જરૂરી છે. સામાન્ય રીતે આપણે કોઈ પણ વ્યક્તિ કેટલી બુદ્ધિશાળી છે તેની માટે આપણે આઈક્યુ ટેસ્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે કે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિની સરખામણીએ કેટલી વધારે કે ઓછી જ્ઞાન સંબંધિત ક્ષમતા ધરાવે છે એ માપવા માટે આઈક્યુ ટેસ્ટનો ઉપયોગ થાય છે. અને જીવનમાં સફળ થવા માટે આઈક્યુ ઊંચો હોવો પણ જરૂરી છે, નો ડાઉટ, પણ તેની એક મર્યાદા છે. એટલે કે આઈક્યુ વ્યક્તિનો જન્મજાત હોય છે, જે એની અંદર તમે ખાસ સુધારો વધારો કરી શકતા નથી. એટલે કે વ્યક્તિનો જે આઈક્યુ જન્મથી જ હોય છે તેની અંદર ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે તો એ અભ્યાસો એવું કહે છે કે લગભગ 20% સુધીનો વધારો થઈ શકે છે. એટલે આઈક્યુની અંદર તમે જાજો વધારો કરી શકતા નથી, પરંતુ ઇમોશનલ ઇન્ટેલિજન્સ કે જેને ગુજરાતીમાં આપણે ભાવનાત્મક બુદ્ધિમત્તા તરીકે ઓળખીએ છીએ, તે ભાવનાત્મક બુદ્ધિમત્તા એ વ્યક્તિ પોતે અભ્યાસ દ્વારા, પ્રેક્ટિસ દ્વારા તેની અંદર વધારો કરી શકે છે અને સફળ બની શકે છે. અને જીવનની અંદર કોઈ પણ ક્ષેત્રની અંદર સફળ થવા માટે ભાવનાત્મક બુદ્ધિમત્તાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. તમે જોશો કે મોટા મોટા નેતાઓ છે, કલાકારો છે, રમતવીરો છે, એ બધા જ વ્યક્તિઓ જે છે, જે સફળ છે, જેને આપણે સફળ કહીએ છીએ, તેમની ભાવનાત્મક બુદ્ધિમત્તા ખૂબ ઊંચી હશે. એટલે સફળ થવા માટે આ એક પાયાનું પગથિયું છે એમ કહીએ તો પણ ચાલે. કે ભાવનાત્મક બુદ્ધિમત્તા જો તમારામાં નહીં હોય, તમારો આઈક્યુ ગમે તેટલો ઊંચો હશે, પરંતુ જો તમે ઇમોશનલી ઇન્ટેલિજન્સ નહીં હો તો તમે બહુ સફળ નહીં થઈ શકો મિત્રો. એટલે ભાવનાત્મક બુદ્ધિમત્તાનું સફળ અધિકારી બનવા માટે કે સારા નાગરિક બનવા માટે કે સફળ વ્યક્તિ બનવા માટે ખૂબ જ મહત્ત્વ રહેલું છે. હવે આપણે એનો સામાન્ય અર્થ સમજીએ કે ભાવના એટલે કે લાગણીઓ, જેની અંદર ક્રોધ, પ્રેમ, દુઃખ, કરુણા, ખુશી, બધી બાબતોનો સમાવેશ થતો હોય છે. સામાન્ય રીતે વ્યક્તિ કોઈ પણ કાર્ય કરે છે તો કાં તો એ ભાવનામાં આવીને એક કાર્ય કરે છે, નિર્ણય જે પણ લે છે ભાવનાઓથી પ્રેરાઈને લે છે, અથવા કે એ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે, પોતાના જ્ઞાનનો ઉપયોગ કરે છે. પરંતુ ભાવનાત્મક બુદ્ધિમત્તા જે છે એ આ બંને વચ્ચેનું બેલેન્સ છે. એટલે કે ભાવના અને બુદ્ધિ એ બંને વચ્ચે જ્યારે બેલેન્સ આવે છે અને પછી જે નિર્ણય લેવામાં આવે છે એ નિર્ણય વ્યક્તિને હંમેશા સફળ બનાવે છે, નિર્ણય સચોટ નીવડે છે. હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે કોઈ ભાવનાથી લીધેલો નિર્ણય ફક્ત ને ફક્ત ભાવનાના આવેગોમાં તણાઈ અને કોઈ નિર્ણય લેવામાં આવે તો તેનાથી ઘણી વખત એવું થતું હોય છે કે નિર્ણય લઈ લો અને પછી એનું જે પરિણામ આવે છે તેનાથી તમને પસ્તાવો થાય છે. એક ઉદાહરણથી આપણે સમજીએ કે કોઈ તમારો મિત્ર છે, ખાસ મિત્ર છે, બરાબર. હવે તમારી બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થાય છે અને તમે પેલા મિત્રને લાફો મારી દેશો. અને પછી તમને ખ્યાલ આવે છે કે ખરેખર તમે જે કર્યું છે ખોટું છે, તમારા મિત્રનો વાંક હતો જ નહીં, તો પાછળથી તમારે પસ્તાવવું પડે છે. પરંતુ એક સમયે તમે ગુસ્સામાં આવી ગયા અને ગુસ્સામાં આવી જઈને એને લાફો ઝીકી દીધો, બરાબર. એટલે એ તમારો નિર્ણય અહીંયા ખોટો પડ્યો, તમારી મિત્રતાની અંદર દરાર આવી. બીજું એક આપણું ઉદાહરણ લઈએ જે ખૂબ જ જાણીતું છે, આપ સૌ કદાચ સ્કૂલોમાં એ ભણ્યા હશો કે એક વાર્તા છે કે એક સ્ત્રી હોય છે, એણે એના ઘરમાં એક નોળિયો પાળ્યો હોય છે. હવે નોળિયો એના ઘરમાં એકદમ હળી ભળી ગયો હતો અને બહુ જ સરસ રીતે એના ત્યાં એની સાથે રહેતો હતો ઘરમાં, કોઈ જ જાતનું નુકસાન નહોતો કરતો. હવે એ સ્ત્રીને એક નાનું બાળક હોય છે જે ઘોડિયામાં હોય છે. એક વખત એ સ્ત્રી પાણી ભરવા જાય છે અને પોતાનું બાળક જે હોય છે એને ઘોડિયામાં સુવડાવી અને એ જાય છે. હવે જ્યારે એ પાણી ભરવા જાય છે દરમિયાન ઘટના શું બને છે કે એક સાપ બહારથી આવી અને એ ઘોડિયામાં જે બાળક જ્યાં સૂતું હતું
ત્યાં સુધી પહોંચી જાય છે અને બાળકને કરડવાની તૈયારીમાં જ હોય છે. એ જ વખતે પેલો નોળિયો એ જોઈ જાય છે અને દોડીને આવે છે અને સાપ ઉપર ઝપટ મારે છે. બંને વચ્ચે લડાઈ થાય છે અને નોળિયો સાપને મારી નાખે છે, પરંતુ એ પોતે પણ જખમી થાય છે અને સાપને માર્યો હોય છે એટલે એનું મોં લોહીવાળું થઈ ગયું હોય છે. હવે બરાબર એ જ વખતે પેલી સ્ત્રી પાણી ભરી અને ઘરે આવે છે અને એ જુએ છે, એ ફક્ત નોળિયાને જ જુએ છે. સાપ બાજુમાં મરેલો પડ્યો છે અને દેખાતો નથી અને નોળિયાનું લોહીવાળું મોઢું જુએ છે એટલે એને એકદમ જ આમ ધ્રાસકો પડે છે કે આ નક્કી આણે મારા છોકરાને મારી નાખ્યો. એટલે બીજું કંઈ જ વિચાર્યા વગર એ સીધી ગુસ્સામાં આવેશમાં આવી જાય અને પોતે જે પાણી ભરેલો ઘડો હતો તે નોળિયાના માથે નાખી દે છે એટલે નોળિયો ત્યાં જ મરી જાય છે. અને પછી જ્યારે અંદર જઈને જોવે છે તો બાળક તો ઘોડિયામાં રમતું હોય છે અને ખૂણામાં સાપ મરેલો પડ્યો હોય છે. એટલે પછી એને ભાન થાય છે સાચી પરિસ્થિતિનું અને એના પસ્તાવાનો કોઈ પાર નથી રહેતો. એટલે એ મિત્રોએ શું બતાવે છે કે તમે ત્વરિત ભાવનાથી પ્રેરાઈને આવેશમાં આવી જઈને અને જે નિર્ણય લો છો એ નિર્ણય મોટા ભાગે મહદ અંશે ભૂલ ભરેલો હોય છે. એટલે આવા સમયે શું કરવું જોઈએ કે જ્યારે તમે કોઈ આવી પરિસ્થિતિમાં આવી જાઓ ત્યારે તમારે તમારી ભાવનાઓ પર પહેલાં તો નિયંત્રણ રાખતા શીખવું જોઈએ. તમારે બધા જ એંગલથી વિચારવું જોઈએ અને પછી કોઈ નિર્ણય લેવો જોઈએ. જો તરત જ ભાવનામાં આવી અને નિર્ણય લેવામાં આવે તો આવી દશા થઈ શકે, પાછળથી પસ્તાવાનો વારો આવી શકે છે. બીજું કે બુદ્ધિથી કે જ્ઞાનથી તમે તમારા નોલેજથી કોઈ નિર્ણય લો છો, બરાબર. તો એવું જરૂર નથી કે દરેક વખતે નિર્ણય સાચો જ હોય. તમે કોઈ કાયદાકીય બાબતનું તમારી પાસે જ્ઞાન છે અને એનો ઉપયોગ કરીને તમે નિર્ણય લો છો, કાયદેસર એ તમારો નિર્ણય સાચો છે. પરંતુ આપણે જે જગ્યાએ રહીએ છીએ, આપણે એક સમાજની અંદર રહીએ છીએ, તો આપણા નિર્ણયોથી સમાજમાં રહેલી વ્યક્તિઓ પર એની શું અસર થશે, તેમની લાગણીઓ પર એની શું અસર થશે એ પણ એટલું જ મહત્વનું છે અને એની પણ તમારે દરકાર રાખવી જરૂરી છે. હવે એક ઉદાહરણ દ્વારા આપણે આ વાત સમજીએ કે ધારો કે તમે કોઈ મોટા અધિકારી છો અને કોઈ કોર્પોરેશનમાં કે નગરપાલિકામાં, બરાબર છે, અને ત્યાં કોઈ ઝૂંપડપટ્ટીની વસાહત છે કોઈ એરિયામાં અને જેના કારણે શું થાય છે કે એ એરિયાની અંદર ટ્રાફિક સતત રહે છે. એટલે એ ગેરકાયદેસર વસાહત ઊભી કરેલી છે અને તમને વારંવાર એ બાબતે અરજીઓ મળે છે કે આ સમસ્યાનું નિરાકરણ કરો, અહીંયા ખૂબ જ ટ્રાફિક થાય છે, આ ઝૂંપડપટ્ટીને હટાવો. હવે તમે એક અધિકારી છો, તમારી પાસે પાવર છે, તમે કાયદામાં રહેલી જોગવાઈઓનો ઉપયોગ કરો છો કે ભાઈ આ ગેરકાયદેસર રીતે દબાણ કર્યું છે એટલે એને દૂર કરવું જોઈએ, વાત બરાબર છે. અને તમે સીધા તમારી ટીમ લઈને ત્યાં પહોંચી જાઓ છો અને એ જે વસાહત છે ઝૂંપડપટ્ટી એને તમે ત્યાંથી હટાવી દો છો, ડિમોલિશન કરી નાખો છો, બરાબર છે. રસ્તો ક્લિયર થઈ જાય છે, તમે કાયદાની બહાર ક્યાંય ગયા નથી, કાયદાનું સંપૂર્ણ પાલન કર્યું છે, બરાબર. પણ હવે એ લોકો જ્યારે ત્યાં રહેતા હતા, વર્ષોથી રહેતા હતા, તમારે એમની લાગણીઓનો પણ વિચાર કરવો જોઈએ કે હવે એ લોકો અત્યારે સીધા ક્યાં જશે, એમનું તો ઘર છીનવાઈ ગયું. હવે જો તમે ઇમોશનલી ઇન્ટેલિજન્સ હો તો તમે બંને પાસાનો વિચાર કરશો. એક કે ભાઈ ટ્રાફિકની સમસ્યા કઈ રીતે હળવી કરી શકાય અને બીજું કે આ સમસ્યા દૂર કરતાં બીજી કોઈ સમસ્યા તો હું ઊભી નથી કરી રહ્યો ને કે બીજા કોઈની લાગણીને ઠેસ તો નથી પહોંચાડી રહ્યો. તો એ માટે તમારે ખરેખર શું કરવું જોઈતું હતું? તો ત્યાં આગળ જે ગેરકાયદેસર વસાહત ઊભી થયેલી છે, જે વર્ષોથી રહે છે, તો એ લોકો પાસે જાઓ, તમે તેમને સમજાવો કે ભાઈ આના કારણે અહીંયા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, તમે એમને અન્યત્ર કોઈ વૈકલ્પિક જગ્યા ફાળવી આપો, કોઈ બીજી જગ્યાએ, અને ત્યાં એમને રહેવાની સગવડ થાય એમની એ વ્યવસ્થા કરી અને પછી તમે અહીંયાથી જો આ દબાણ હટાવ્યું હોત તો તમારો ટ્રાફિકનો પ્રશ્ન પણ સોલ્વ થઈ જાત. પેલા લોકો જે તમે એમની ઝૂંપડપટ્ટી હટાવી એમને અન્યત્ર ખસેડ્યા, તેમની રહેવાની વ્યવસ્થા પણ કરી દીધી. તો આ બહુ શાણપણ ભર્યો નિર્ણય તમારો કહી શકાય. એટલે ઘણી વખત ફક્ત ને ફક્ત જ્ઞાનના આધારે, બુદ્ધિના આધારે આપણે નિર્ણયો લઈ લેતા હોઈએ છીએ, તો તે પણ ભૂલ ભરેલા હોઈ શકે છે. એટલા માટે જ ભાવનાત્મક બુદ્ધિમત્તા, ઇમોશનલી ઇન્ટેલિજન્સ હોવું એ ખૂબ જ આવશ્યક છે. ફક્ત ને ફક્ત
સરકારી નોકરીઓમાં જ નહીં પરંતુ સમાજની અંદર તમારે જો સફળ વ્યક્તિ બનવું હોય તો આ ગુણ તમારે કેળવવો જ રહ્યો. હવે આ વસ્તુ એકાએક નથી આવી જતી, એની માટે તમારે પ્રયત્ન કરવો પડે છે, અભ્યાસ કરવો પડે, પ્રેક્ટિસ કરવી પડે. હવે આપણે ભાવનાત્મક બુદ્ધિમત્તા વિશે વધારે ડીપમાં જઈએ તો 1990ની અંદર સાલ્વે અને મેયોરે ભાવનાત્મક બુદ્ધિમત્તા વિશે એક સઘન સિદ્ધાંત રજૂ કર્યો અને એની અંદર એણે મુખ્યત્વે 5 બાબતો ઉપર ભાર મૂક્યો. એ 5 બાબતો કઈ છે જે આપણે જોઈએ તો પહેલી બાબત છે સ્વજાગૃતિ. એટલે કે કોઈ ચોક્કસ સમયે પોતાની લાગણીઓ એને ચકાસવાની ક્ષમતા અને પોતાના જે પસંદગી પ્રમાણેના નિર્ણયો લેવાની ક્ષમતા છે એ, એટલે કે આત્મવિશ્વાસ કેળવવો. સ્વજાગૃતિનો આમ સામાન્ય અર્થ આપણે લઈએ તો આત્મવિશ્વાસ કેળવવો. બીજું સ્વનિયંત્રણ. સ્વનિયંત્રણનો મતલબ છે કે પોતાની ઉપરનું નિયંત્રણ, એટલે કે પોતાની જે લાગણીઓ છે એની ઉપર પણ નિયંત્રણ હોવું ખૂબ જ આવશ્યક છે. એટલે ઘણી વખત નહીંતર એવું બનતું હોય છે કે આપણે કોઈ કામ કરતા હોઈએ અને એ કામ પૂરું થવાની જ તૈયારીમાં હોય, પરંતુ આપણે એ વખતે આપણી લાગણીઓ પર જો કાબૂ ન રાખી શકીએ તો એ આપણી લાગણીઓ એ આપણા કાર્યને સિદ્ધ કરવામાં અવરોધક પેદા થાય છે. એ આપણે એને એક ઉદાહરણ દ્વારા સમજીએ કે ધારો કે તમે ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી કરો છો. તમે એક પરીક્ષા આપી, તમારો નંબર ન લાગ્યો, 2 આપી, 3 આપી, 4 આપી, તમારો નંબર ન લાગ્યો. તમારું ધ્યેય શું છે કે સરકારી નોકરી મેળવવી, પરંતુ વારંવાર પ્રયત્ન કરવા છતાંય તમને સફળતા પ્રાપ્ત નથી થતી. એટલે તમારી અંદર એક હતાશાની લાગણી પેદા થશે અને એ હતાશાની લાગણી પેદા થવાથી તમને તમારું ભવિષ્ય એકદમ અંધકારમય લાગવા માંડશે અને તમે ફ્રસ્ટ્રેશનમાં આવી જશો અને એ લાગણી તમારું જે નોકરી, સરકારી નોકરી પ્રાપ્ત કરવાનું ધ્યેય છે એની અંદર પછી અવરોધક બની જાય છે. પછી તમે એની અંદર સતત ડિપ્રેશનમાં રહ્યા કરશો અને પછી તમે કોઈ પરીક્ષા પાસ નહીં કરી શકો. એટલે મિત્રો, પોતાની લાગણીઓ પર નિયંત્રણ રાખવું પણ એટલું જ જરૂરી છે. એટલે એ સમયે તમે ભલે ફેલ થાય, દુઃખ થાય આપણને, પરંતુ એ થોડો સમય પછી તરત એમાંથી આપણે બહાર આવી જવું જોઈએ અને પછી ફરી વખત પ્રયત્ન કરવો જોઈએ, મહેનત, કે ભાઈ મારી ક્યાં કચાશ રહી ગઈ, મારી ભૂલ શું હતી, કે મારી મહેનત ક્યાં ઓછી પડી. આપણે એનું પૃથક્કરણ કરીએ અને પછી એ દિશામાં કે ભાઈ જ્યાં આપણી ત્રુટીઓ રહી ગઈ છે એ દિશામાં આપણે પ્રયત્નો કરીએ, સઘન પ્રયત્નો કરીએ તો આપણને સફળતા મળે છે. એટલે પોતાની લાગણીઓ પર નિયંત્રણ રાખવું પણ એટલું જ જરૂરી છે. ત્રીજું છે પ્રેરણા. હવે આપણી પ્રેરણા એવી હોવી જોઈએ કે આપણને સ્વ સુધારણા તરફ દોરી જાય. એટલે કે આપણી પ્રેરણા, આપણને અંદરથી એવી પ્રેરણા થવી જોઈએ કે ભાઈ આપણામાં ક્યાં ખામી છે, ક્યાં કચાશ છે, બરાબર, તો આપણે એ દિશામાં મહેનત કરીએ. એટલે ઘણી વખત હમણાં મેં તમને કીધું એમ કે જ્યારે તમે બહુ જ ફ્રસ્ટ્રેશનમાં આવી જાઓ, તમને એમ લાગે કે હવે બસ બધું જ પૂરું થઈ ગયું છે, તો એ વખતે તમને એવું મોટિવેશન, એવી પ્રેરણા મળવી જોઈએ કે જે તમે એવી વિષમ પરિસ્થિતિમાં પણ ટક્યા રહો. તો એ ખૂબ જ જરૂરી છે. પછી ચોથી બાબત છે સમાનુભૂતિ. હવે મિત્રો, સામાન્ય રીતે આપણે સહાનુભૂતિ અને સમાનુભૂતિ એ બધું આમ જનરલી એક જ અર્થ લેતા હોઈએ છીએ, પરંતુ બંનેમાં ફરક છે. સહાનુભૂતિ એટલે શું કે ભાઈ કોઈ વ્યક્તિ પ્રત્યે આપણને સહાનુભૂતિ થાય. ધારો કે કોઈ નાનું બાળક છે, એની માતાનું અવસાન થયું છે, એની ઉંમર નાની છે, તો સ્વાભાવિક છે કે આપણને એના પ્રત્યે સહાનુભૂતિ થાય. પરંતુ સમાનુભૂતિ એટલે કે એ વ્યક્તિની અંદર જે અત્યારે લાગણી છે એ વ્યક્તિની જે લાગણી છે આપણે પોતાની અંદર અનુભવીએ, એને સમાનુભૂતિ. એટલે ધારો કે તમે પોતે એ જ વ્યક્તિ બની ગયા છો, એટલે અન્યની દ્રષ્ટિએ જ્યારે તમે વિચારો છો કે તમે પોતે આ પરિસ્થિતિમાં હોય તો તમારી અંદર કેવી લાગણી પેદા થાય, તો એ છે સમાનુભૂતિ. એ સહાનુભૂતિ અને સમાનુભૂતિની અંદર આ એક ડિફરન્સ છે.
પછી આવે છે સામાજિક કૌશલ્યની અંદર કે આપણે સંબંધોની અંદર લાગણીઓનું વ્યવસ્થાપન કરવું ખૂબ જ જરૂરી છે. લોકો સાથે સરળ ભાવે કરાતું વર્તન, અને આ જે સામાજિક કૌશલ્ય છે એનો ઉપયોગ આપણે લોકોને માર્ગદર્શન આપવા માટે કરવો જોઈએ. પછી કોઈ બે વ્યક્તિઓ વચ્ચે કે બે સમુદાયો વચ્ચે જો કોઈ બાબતે વિવાદ હોય તો આપણે એ વિવાદની અંદર દરમિયાનગીરી કરી અને તે વિવાદ દૂર થાય, તેનો સુખદ ઉકેલ આવે એવા પ્રયત્નો કરવા જોઈએ. એટલે આ બધી બાબતો એ ભાવનાત્મક બુદ્ધિમત્તા સાથે જોડાયેલી છે. અને જે વ્યક્તિ ભાવનાત્મક બુદ્ધિમત્તા ધરાવે છે તે વ્યક્તિ ચોક્કસ સફળ થાય છે. હવે આ વિષય ઉપર ડેનિયલ ગોલમેન એનું એક પુસ્તક એ ખૂબ જ જાણીતું છે. ડેનિયલ ગોલમેન જે છે એ પોતે એક લેખક, સાયન્સ જર્નલિસ્ટ અને સાયકોલોજિસ્ટ હતા. ખૂબ જ વિખ્યાત સાયકોલોજિસ્ટ હતા. અને એમણે જે પુસ્તક લખ્યું છે કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ, વાય ઇટ કેન મેટર મોર ધેન આઈક્યુ, એટલે કે આઈક્યુ કરતાં ભાવનાત્મક બુદ્ધિમત્તા કેમ વધુ મહત્વપૂર્ણ છે એ બાબતો એમણે એમાં સમજાવ્યું છે. અને પુસ્તક ખૂબ જ પ્રસિદ્ધ થયું છે અને ખરેખર વાંચવા જેવું પુસ્તક છે મિત્રો. તો ડેનિયલ ગોલમેને જે ભાવનાત્મક બુદ્ધિમત્તાની વ્યાખ્યા આપી છે એ કંઈક આ પ્રમાણે છે કે પોતાની તેમજ અન્યની લાગણીઓને સમજવી, વ્યક્ત કરવી અને તેનું નિયંત્રણ કરવાની જે ક્ષમતા છે એને ભાવનાત્મક બુદ્ધિમત્તા તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે સરળ શબ્દોમાં આપણે આને જો સમજીએ તો કે ભાઈ આપણે આપણી લાગણીઓને તો સમજવાની જ છે, એની ઉપર નિયંત્રણ કરવાનું જ છે, પરંતુ અન્ય વ્યક્તિ, બીજી કોઈ વ્યક્તિના મનમાં શું લાગણી છે એને પણ આપણે સમજવાની છે, આત્મસાત કરવાની છે અને એનું પણ આપણે નિયંત્રણ કરવાનું છે. આપણું જે લક્ષ્ય છે, આપણો જે ધ્યેય છે એને પ્રાપ્ત કરવા માટે આપણે આપણી લાગણીઓને સમજવાની અને એનું નિયંત્રણ તો કરવાનું જ છે, પરંતુ સામેવાળી વ્યક્તિઓનું લાગણીઓની પણ સમજણ આપણને હોવી જોઈએ, એનું નિયંત્રણ આપણે કરી શકતા હોવા જોઈએ. હવે આ વાતને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે તમે કોઈ ઉચ્ચ અધિકારી છો અને તમે જે વિસ્તારમાં ફરજ બજાવો છો એ વિસ્તારની અંદર એકાએક તોફાનો ફાટી નીકળે છે અને તમારા શિરે જવાબદારી આવે છે કે તોફાનોને કાબૂમાં લેવા, ડામી દેવા. હવે તમે ફિલ્ડ ઉપર નીકળી પડો છો અને બરાબર તમારી સામે એક ટોળું આવીને ઊભું રહેલું હોય છે અને એકદમ જ ઉશ્કેરાયેલું હોય છે. અને બીજું મિત્રો, આપને ખ્યાલ જ હશે કે ટોળાની અંદર છે ને માણસની વ્યક્તિગત બુદ્ધિ નાશ પામે છે. ટોળાની અંદર ટોળું જે વિચારે જરૂરી નથી કે એની અંદર રહેલો પ્રત્યેક વ્યક્તિ એ જ વિચારતો હોય, પરંતુ ટોળામાં જાય એટલે એની પોતાની બુદ્ધિનો નાશ થઈ જાય છે. પછી એ ટોળાની રીતે જ વિચારે છે. હવે ટોળું એકદમ ભીડ આક્રમક બનેલું છે. હવે એ વખતે તમે ત્યાં હાજર છો, તમે અધિકારી છો, તો તમને એ સમજણ હોવી જોઈએ કે આ જે ટોળાની લાગણીઓ છે એને કઈ રીતે નિયંત્રિત કરવી, તેમને કઈ રીતે સમજાવટથી શાંત પાડવા. જો મિત્રો એ વખતે તમે એ નહીં કરી શકો તો તમે અધિકારી તરીકે નિષ્ફળ છો. ભલે તમે ગમે તેટલા સારા માર્ક્સ લાવી પરીક્ષામાં ટોપ કરી અને તમે અધિકારી બની ગયા છો, બરાબર, પરંતુ એ વખતે તમારા તમે જે માર્ક્સ લાવ્યા હતા એ તમને કામ નથી આવતું. તમે કેટલા ઇમોશનલી ઇન્ટેલિજન્સ છો, સામેવાળાની લાગણીઓને પારખવાની અને એને નિયંત્રિત કરવાની તમારામાં કેવી ક્ષમતા છે એ બાબત ઉપર એનો આધાર રહેલો છે. હવે જો તમે ઇમોશનલી ઇન્ટેલિજન્સ હશો તો તમે ટોળાને શાંત પાડશો, તમે એમને સમજાવવાનો પ્રયત્ન કરશો કે ભાઈ તમારે ખરેખર શું તમારી માંગણીઓ છે, તમને શું તકલીફ છે, અને પછી તમે એ પ્રમાણે તમે એનું સોલ્યુશન આપશો. તમે એ લોકોને શાંત કરી અને ત્યાંથી તમે રવાના કરી દેશો તો તમે એક સફળ અધિકારી બની શકશો. બીજું એક ઉદાહરણ આપણે લઈએ કે આપણે જોતા હોઈએ છીએ કે નેતાઓ છે, સફળ નેતાઓ, બરાબર, એ લોકો ઇમોશનલી ઇન્ટેલિજન્સ હોય છે, એમની ભાવનાત્મક બુદ્ધિમત્તાનો આંક ખૂબ જ ઊંચો હોય છે મિત્રો, એટલે જ એ લોકો એ જગ્યા ઉપર પહોંચે છે. હવે તમે જુઓ કે કોઈ સફળ નેતા છે તો એ કોઈ પછાત વિસ્તારની મુલાકાતે જાય છે, અંતરિયાળ વિસ્તારની મુલાકાતે જાય છે
અને ત્યાં જે બધા લોકો હોય છે એમની સમક્ષ એ ભાષણ કરવા ઊભા થાય છે, તો પછી ત્યાં અને એ એવો વિસ્તાર છે કે જ્યાં પીવાના પાણીની, સામાન્ય રોડ રસ્તાની પણ તકલીફો છે, એ પણ લોકોને પ્રાપ્ત નથી. તો એવી જગ્યાએ જઈ અને જો એ ત્યાં આગળ મોટી મોટી વાતો કરશે કે હાઈફાઈ મોલ્સ બનાવીશું, સ્વિમિંગ પુલ બનાવીશું, મોટા મોટા ગાર્ડન બનાવીશું, તો એ વસ્તુ ત્યાં અસર કરશે નહીં કરે. ત્યાં જે લોકો છે એમની લાગણીઓ એને પહેલાં તો સમજવી પડશે કે એ લોકો શું ઈચ્છે છે, એમના મનમાં શું છે, અને એ લોકો એ પ્રમાણે જ અભ્યાસ કરીને ત્યાં જતા હોય છે કે ભાઈ ખરેખર હું આ વિસ્તારમાં જાઉં છું તો ત્યાંના શું પ્રશ્નો છે. તો એ બાબતે જે ત્યાં વાત કરશે, એનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય એની ઉપર ચર્ચા કરશે. એટલે કે લોકો સાથે ડાયરેક્ટલી જોડાશે. જે ભાવનાત્મક બુદ્ધિમત્તા જે છે ને એ તમને લોકો સાથે ડાયરેક્ટલી કનેક્ટ કરે છે, અને એટલે જ તમે સફળ થાવ છો. બાકી આઈક્યુ ફક્ત ઊંચો હોવાથી સફળ બની જવાતું નથી, પરંતુ સફળ બનવા માટે સમાજની અંદર તમે જ્યાં આગળ નોકરી કરો છો, ત્યાં આગળ તમારા વ્યક્તિગત જીવનની અંદર સફળ બનવા માટે, સારા નિર્ણયો લેવા માટે ભાવનાત્મક બુદ્ધિમત્તાનું ખૂબ જ મહત્ત્વ છે. અને તે આપણે સતત અભ્યાસ દ્વારા આપણે મહાવરો કરીને પણ તેને વધારી શકીએ છીએ. તો મિત્રો, આ વિડીયો જો આપ સૌને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.